दोस्तों આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મના જાણીતા એવા હીરો રણજીત રાજની મોટાભાગની ફિલ્મોગ્રાફી વિશે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। સૌથી પહેલાં રણજીત રાજ 1976માં વીર રામવારો ફિલ્મમાં જોવા મળ્યા હતા। આ ફિલ્મમાં એક નાની એવી ભૂમિકા નિભાવી હતી। ત્યાર પછી 1977માં સોનબાઈની ચૂંદડી ફિલ્મમાં જોવા મળ્યા હતા। આ ફિલ્મમાં તેમની સાથે દિલીપ પટેલ અને અંજના મુમતાઝ જેવા જાણીતા કલાકાર હતા। ત્યાર પછી 1977માં દાદા હો દીકરી ફિલ્મમાં જોવા મળ્યા અને આ ફિલ્મમાં રાગીણી તેમની સાથે હતા। ત્યાર પછી 1978માં સોનાનો સૂરજ ફિલ્મમાં દિલીપ પટેલ અને નારાયણ રાજગોર સાથે જોવા મળ્યા। 1979માં આવેલ ફિલ્મ ચુંડઈ ચાંદલોમાં પણ તે જોવા મળ્યા હતા અને તેમની સાથે દિલીપ પટેલ અને ગિરિજા મિત્રા જેવા કલાકારો હતા। 1979માં લંકાની લાડી અને ઘોઘાનો વર ફિલ્મમાં જોવા મળ્યા હતા। 1979માં અરુણા ઈરાની અને કિરણ કુમારની ફિલ્મ રાજપૂતાણીમાં એક સ્પેશિયલ કેરેક્ટરમાં જોવા મળ્યા હતા। 1980માં અરવિંદ ત્રિવેદી સાથે ભાઈ બહેન ચાલ્યા મોસાળ અને સૌરાષ્ટ્રનો સિંહ જેલભાઈ જેવી ફિલ્મોમાં નજર આવ્યા। 1980માં ખોરડાની ખાનદાની ફિલ્મમાં રજની બાળા સાથે મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યા। 1981માં અમરદેવી દાસ ફિલ્મમાં નજર આવ્યા। આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં પદ્મા રાણી, ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી હતા। 1981માં મનહર દેસાઈ અને અંજના મુમતાઝ સાથે રામાયણ ફિલ્મમાં જોવા મળ્યા। ત્યાર પછી 1982માં ભગવાન સ્વામિનારાયણ ફિલ્મમાં જોવા મળ્યા। આ ફિલ્મમાં મુખ્ય હીરો તરીકે રાજીવ હતા। 1982માં અંજના મુમતાઝ સાથે મહાસતી સાવિત્રી અને રીટા ભાદુરી સાથે લેખને માથે મેઘ ફિલ્મમાં જોવા મળ્યા। ત્યાર પછી 1983ની ફિલ્મ ખમ્મા મારા લાલમાં અરવિંદ કુમાર સાથે જોવા મળ્યા તો અંજના મુમતાઝ સાથે હર હર મહાદેવ ફિલ્મમાં નજર આવ્યા। 1984માં સ્નેહલતા સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને અંજના મુમતાઝ સાથે મહાસતી, મદાલસા અને સંત તુલસીદાસ જેવી ફિલ્મોમાં નજર આવ્યા। 1985માં સ્નેહલતા સાથે જય ચંડી ચામુંડા અને દેવલ દેવાયત અંજના મુમતાઝ સાથે મા મેલડી જેવી ફિલ્મોમાં નજર આવ્યા। 1986માં આવેલ ફિલ્મ મારો રસિયો સાજણમાં જયશ્રી ટી સાથે નજર આવ્યા। 1987માં જયશ્રી ટી સાથે માળી તારા અઘોર નગારા વાગે અને કેસુડાનો રંગ જ્યારે અંજના મુમતાઝ સાથે મા દશામાં જેવી ફિલ્મોમાં નજર આવ્યા। ત્યાર પછી 1988માં સ્નેહલતા સાથે પૃથ્વીરાજ સંયુક્તા અને જયશ્રી ટી સાથે મારવાડની માલણ જેવી ફિલ્મોમાં નજર આવ્યા। ત્યાર પછી 1989માં મલ્લિકા સારાભાઈ સાથે બળિયા દેવ ફિલ્મોમાં નજર આવ્યા અને સ્નેહા સાથે મહીસાગરને આરે ફિલ્મોમાં નજર આવ્યા। 1990માં ઉપાસના સિંહ સાથે ખમ્મા મારી બેનડી, શ્રીપદા સાથે કાળજાનો કટકો, સ્નેહા સાથે સાજણને અથવારે આમ 3 સુપરહિટ ફિલ્મ આપી। દી ઈરાની અને બંદીની સાથે સોગંદ તારી રાખડીના ફિલ્મોમાં પણ તે નજર આવેલા। 1991માં સાહિબા સાથે હાલોને માળી ગરબે રમાડું ફિલ્મમાં નજર આવ્યા તો સુનૈના સાથે ઓખા હરણ ફિલ્મમાં નજર આવ્યા। તો તે જ સાલ શ્રીપદા સાથે નાગ પદમણી અને રૂમાલ મારો લેતો જાજે, રાધા ઘેલો કાન, પ્રેમના બંધન અને કિરણ ઝવેરી સાથે વીરા વેલો આવજે વગેરે જેવી ફિલ્મોમાં નજર આવ્યા। 1992માં મહેંદી લીલીને રંગ રાતો ફિલ્મમાં સ્નેહા સાથે નજર આવેલા અને તે જ સાલ ઉપેન્દ્ર ત્રિવેદીની સાથે ભાદરને કાંઠે ફિલ્મમાં શ્રીપદા સાથે નજર આવેલા। 1994માં લાલ પીળી ચૂંદડી ફિલ્મમાં નીલિમા સાથે નજર આવેલા। 1995માં રસિયો વાલમ ફિલ્મમાં નજર આવ્યા। આ ફિલ્મમાં તેમની સાથે રમેશ મહેતા, રજની બાળા અને રાગીણી જેવા પ્રખ્યાત કલાકાર હતા। 2004માં આવેલ ફિલ્મ માણીગર મણિયારો તેમની અંતિમ ફિલ્મ હતી અને તે ફિલ્મમાં મુખ્ય હિરોઈન તરીકે શ્રીપદા હતા। દોસ્તો, આ હતું તેમની ગુજરાતી ફિલ્મનું લિસ્ટ। તો હવે તેમની હિન્દી ફિલ્મનું લિસ્ટ જોઈએ તો બહુ હો તો એસી, શિવ શક્તિ, પ્યાર હો ગયા, સતી કી શક્તિ અને અક્ષય કુમાર સાથે સૈનિક ફિલ્મમાં પણ તે નજર આવેલા। આ સિવાય તેમને હિન્દી ફિલ્મમાં વિલનના રોલમાં ઓફર મળેલી પણ તે તેમને નકારી દીધી અને રામાનંદ સાગરના રામાયણમાં પણ તેમને ભગવાન શ્રી રામના કિરદાર માટે ઓફર મળેલી પણ તે ગુજરાતી ફિલ્મના કામમાં વ્યસ્ત હોવાના કારણે તેમાં ન જઈ શક્યા। તો દોસ્તો, આ હતા રણજીત રાજની તમામ ફિલ્મનું લિસ્ટ। તો તમને તેમાંથી કઈ વધુ ગમે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।